10 થી 15 મિનિટ થશે. કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે માટે? મકાઈ છે, મિક્સ વેજીટેબલ, બાફેલા બટાકા, રાઈસ, કેપ્સિકમ, ટમેટો, ગ્રીન ચટણી છે અને વઘાર માટે તલ, રાઈ, હિંગ અને કાજુ. તો કરીએ સ્ટાર્ટ? શ્યોર. ફર્સ્ટ ઓફ ઓલ રાંધેલા ભાત છે જેમાં તેલ, મીઠું અને સહેજ હળદર નાખીને બાફી લીધા છે. ઓકે. તો એ આપણે 1.5 કપ જેટલા લઈશું. અચ્છા. અને ભાતનો દાણો સરસ આખો રે એ રીતે તમે કુક કરે લાગે છે? હા, આખો પણ રહેવો જોઈએ પ્લસ 100% કુક જોઈએ. ઓકે. કેટલા વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટી છેલ્લે બનશે? 3 થી 4 જણને સર્વ કરી શકાય. ઓકે. ત્યારબાદ મકાઈના દાણા છે, ત્યારબાદ બાફેલા બટાકા છે, એને મેશ કરી લીધા છે, લગભગ 2 નંગ મોટા બટાકા, આને લીધે ટેસ્ટ તો સારો લાગશે જ. એની સાથે આ જે ડીશને આપણે બાઇન્ડિંગ ઇફેક્ટ આપવાની છે એટલે બાઇન્ડિંગ એજન્ટનું કામ કરશે. ત્યારબાદ મિક્સ વેજીટેબલ્સ લગભગ 1/4 કપ જેટલા, ફણસી, ગાજર અને વટાણા જેને બ્લાન્ચ કરી લીધા છે. ત્યારબાદ આ ડીશનો જે મેઇન ટેસ્ટ છે તે આ ચટણી ઉપર છે. ઓકે. 1 કપ કોથમીર, એની અંદર 1/3 કપ છીણેલું નાળિયેર, 2 ઇંચનો ટુકડો આદુનો, લીલા મરચા જેટલું તીખું ખાતા હોય એ રીતે લગભગ 4 થી 5 ઇનફ છે, અને લીંબુ અને ખાંડ અને મીઠું એટલું નાખીને આ ચટણી તૈયાર કરેલી છે. આ મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ આને આપણે ઓવનમાં મૂકવાના છે. તો એને માટે એક મોલ્ડ જોઈશે જે રિંગ શેપનું મોલ્ડ છે. એકચ્યુઅલી આ જે ડિઝાઇન છે એને બાબા મોલ્ડ કહેવામાં આવે છે, પણ વ્યુઅર્સને કન્ફ્યુઝન નહીં થાય એટલે આપણે રિંગ મોલ્ડ કહીશું. તો રિંગ મોલ્ડની અંદર ટામેટાની સ્લાઇસ છે અને ગ્રીન કેપ્સિકમની સ્લાઇસ, એ બંનેને આપણે ઓલ્ટરનેટ અરેન્જ કરવાની છે અને ઓવરલેપ રહે એ રીતે અરેન્જ કરશો. બરાબર દબાવીને પ્રેસ કરીને અરેન્જ કરી દઈએ છે. યસ. ત્યારબાદ આજે આપણે તૈયાર કર્યું છે રાઈસનું મિક્સચર, એ આની ઉપર અરેન્જ કરશું. અને આપણે હાથથી ઇવનલી સ્પ્રેડ કરી દઈએ. ઓકે. અને દબાવીને અને પછી અનમોલ્ડ કરવાનું હશે એટલે આપણે એકદમ પ્રોપર શેપ એનો આપી જ દેવો પડશે. યસ. ગ્રીસ કે કરવાની જરૂર નથી મોલ્ડને? હા, ગ્રીસ થોડું કરી લીધું છે આપણે. ઓકે. આ રીતે બરાબર પ્રેસ કરીને મોલ્ડ આપણે તૈયાર કરશું. ઓકે. અને આપણે ઓવનમાં મૂકી દઈશું. ઓકે. અને આપણે 250 ડિગ્રી ઉપર 15 થી 20 મિનિટ માટે